નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના તારીખ 22/4/2024ને સોમવારના રોજની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના, તે બધા જ વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના આ સોમવારે જે પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો, તો જેના કુલ 10 માર્ક છે। તો જોઈએ આપણે એના વાક્યો। અહમ હિમાલયે વસામી, અહમ છાયામ દદામી, મમ ઉત્તરે હિમાલયઃ, અહમ જ્ઞાનમ દદામી, મમ કંઠઃ નીલઃ। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મળશે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન મળશે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે, જે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી અને બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, એટલે કે તમે તેની સીધી ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો, તેનો અભ્યાસ કરી શકશો, વાંચન કરી શકશો। અને સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે તે તમારે વોટ્સઅપ પર જો જોઈતું હોય પીડીએફ સ્વરૂપે, તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અને બીજું કે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે તે એના જવાબો સાથે સોલ્યુશન સાથે આપેલા છે, જેથી કરીને બાળકો ખૂબ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવા અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો, જેના કુલ 10 માર્ક છે। પહેલું, કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। બીજું, ખુશ્બુ કિમ પઠતિ, તો ખુશ્બુ પુસ્તકમ પઠતિ। ત્રીજું, કઃ હિમાલયે વસતિ, તો શંકરઃ હિમાલયે વસતિ। ચોથું, વિદ્યા કેન શોભતે, તો વિદ્યા વિનયેન શોભતે। પાંચમું, પૂનમ કિમ કરોતિ, તો પૂનમ ભોજનમ કરોતિ। છઠ્ઠું, કઃ વર્ષાકાલે નૃત્યતિ, તો મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ। સાતમું, કા દેવઃ મન્યતે, તો માતા દેવઃ મન્યતે। આઠમું, કા ચિત્રમ પશ્યતિ, તો પૂજા ચિત્રમ પશ્યતિ। નવમું, કઃ લોકમિત્રમ અસ્તિ, તો પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ। દસમું, કઃ પરમઃ ધર્મઃ અસ્તિ, તો અહિંસા પરમઃ ધર્મઃ અસ્તિ। ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાના વાક્યમાં લખો, જેના કુલ 10 માર્ક છે। પહેલું, પ્રાર્થના ખંડે કિમ ભવતિ, તો પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતિ। બીજું, કસ્યા જન્મદિનમ અસ્તિ, તો ધારાયાઃ જન્મદિનમ અસ્તિ। ત્રીજું, રાજીવઃ કુત્ર પઠતિ, તો રાજીવઃ પુસ્તકાલયે પઠતિ। ચોથું, ધારા કતિ દીપાન પ્રજ્વલયતિ, તો ધારા એકાદશ દીપાન પ્રજ્વલયતિ। વિદ્યાભયસ્ય આરંભઃ કદા ભવતિ, તો વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દ લખો, જેના કુલ 10 માર્ક છે। દાંત, તો દંતાઃ, આંખ, તો નેત્રમ, હાથ, તો હસ્તઃ, પગ, તો પાદઃ, કાન, તો કર્ણઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્ર ઓળખી અને તેના સંસ્કૃતમાં નામ લખો। મોર, તો એનું નામ થશે મયુરઃ। કોયલ, તો કોકિલઃ। પુસ્તક, તો પુસ્તકમ। ત્યાર પછી ચોથું છે મંદિર, તો મંદિરમ। વૃક્ષ, તો વૃક્ષઃ। ત્યાર પછી જોઈએ આગળ, નીચેના ચિત્ર ઓળખી અને એમની ક્રિયા લખો। તરવું, તો પ્રવીણઃ તરામી। કૌશલ, તો એ લખે છે, તો અહીંયા જવાબ આવશે લિખામી। ત્યાર પછી અહીંયા નૃત્ય કરી રહી છે, તો ખુશ્બુ નૃત્યામી। પૂજા જે છે તે ખાઈ રહી છે, તો અહીંયા જવાબ આવશે ખાદામી। ત્યાર પછી મીના જે છે તે વાંચન કરી રહી છે, તો અહીંયા આવશે પઠામી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરી અને વાક્ય બનાવવાના છે, જેના કુલ 5 માર્ક છે। જો અહમ ખાલી જગ્યા, તો એ પઠ છે એટલે પઠામી। અહમ ખાલી જગ્યા લીખ છે, તો લિખામી। અહમ ખાલી જગ્યા નમ છે, તો નમામી। અહમ ખાલી જગ્યા ગચ્છ છે, તો ગચ્છામી। અહમ ખાલી જગ્યા ક્રીડ છે, તો ક્રીડામી। અહમ ખાલી જગ્યા ખાદ છે, તો ખાદામી। ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો અને લખો।
મયુરઃ તો મયુરસ્ય પાદઃ તો પાદસ્ય કંઠઃ તો કંઠસ્ય મંદિરમઃ તો મંદિરસ્ય મુખમ તો મુખસ્ય લીટી દોરેલા શબ્દોને સ્થાને કાઉન્સમાં આપેલા શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો અહમ મંદિરમ ગચ્છામિ પૂજા તો પૂજા મંદિરમ ગચ્છતિ. અહમ ચિત્રમ પશ્યામિ કાઉન્સમાં છે નીરવઃ તો વાક્ય બનશે નીરવઃ ચિત્રમ પશ્યતિ. ત્રીજું અહમ ભોજનમ ખાદામિ તો મિતેશઃ તો જવાબ આવશે મિતેશઃ ભોજનમ ખાદતિ. ચોથું અહમ જલમ પીબામિ રાજીવઃ તો જવાબ આવશે રાજીવઃ જલમ પીબતિ. અહમ અભ્યાસમ કરોમિ નિરાલી તો જવાબ આવશે નિરાલી અભ્યાસઃ કરોતિ. ત્યાર પછી છે આગળ અહીંયા કહ્યું છે કે સુધા પુસ્તકમ પઠતી તો પુસ્તકમ નીચે છે તો સુધા કિમ પઠતી. વીણા આશીર્વાદ દદાતિ તો આશીર્વાદ નીચે છે તો વીણા કિમ દદાતિ. સુરેશઃ મંદિરમ ગચ્છતિ તો સુરેશઃ કુત્ર ગચ્છતિ મંદિરની જગ્યાએ આવશે કુત્ર. શિક્ષકઃ ગીતમ ગાયતિ તો શિક્ષકઃ કિમ ગાયતિ. સવિતા ગૃહસ્ય સમીપે ક્રીડતિ તો ગૃહસ્યનું થશે સમીપે ક્રીડતિ તો કુત્ર તો સવિતા કુત્ર સમીપે ક્રીડતિ. મિત્રો ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે, જેમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તમને મળશે. ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન તેમાંથી ઉપલબ્ધ થશે અને બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન પણ તમને ઉપલબ્ધ થશે. અને આ બધા જ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે જવાબો સાથે તમને આપેલા છે, સોલ્યુશન સાથે આપેલા છે, જેથી કરીને બાળકો તેનો ખૂબ જ સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ જરૂરથી અવશ્ય આ જૂના પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો. વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર તમને આપવામાં આવેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના શ્લોક પૂર્ણ કરો જેના કુલ 10 માર્ક છે. તો જોઈએ પહેલો શ્લોક. દક્ષિણ પાદમ પુરુષકુરુ દક્ષિણ પાદ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલકારમ સ્વયં ભ્રમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ત્યાર પછી ત્રીજું. વામમ હસ્તમ પુરસ્કુરુ વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલકારમ સ્વયં ભ્રમ હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. ત્યાર પછી જોઈએ પાંચમું. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તેમની સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને સાથે સાથે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જેથી કરીને બાળકો ખૂબ સારી રીતે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો અભ્યાસ કરી શકે, વાંચન કરી શકે, લેખન કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. તો દોસ્તો જરૂરથી આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો.